ધોરણ 6 ગુજરાતી પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સ્વાધ્યાય જોઈશું. એમાં પહેલો ક્વેશ્ચન છે વાતચીત. પ્રશ્ન 1, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? તો જવાબ છે, આ નિબંધ સાંભળતા અમને ચોમાસાની સુંદરતાનું વાસ્તવિક દ્રશ્ય નજર સામે તાદસ થઈ ગયું. તેમાં પણ વરસાદ રહી જાય પછીના દ્રશ્યનું વર્ણન સાંભળીને બહુ મજા પડી ગઈ. વરસાદ સમયે કોયલ કે પપૈયાના બોલનું વર્ણન સાંભળીને તથા મોર અને ચક્કરઘોડનું વર્ણન સાંભળીને આનંદ થયો. આંખો બંધ રાખી આ બધું સાંભળીએ તો ચોમાસામાં વરસાદમાં નહાવા નીકળ્યા હોઈએ અને બધા કુદરતી દ્રશ્યોને સાચે જ જોતા હોઈએ અને કોયલ તથા પપૈયાના વાસ્તવિક અવાજો સાંભળતા હોય તેવો અનુભવ થાય છે. બીજો પ્રશ્ન છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો અમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછતા તેમણે જવાબ આપ્યો કે આકાશમાં વાદળો ઘન અને ઋણ વીજભાર ધરાવે છે. આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો અને ભારે અવાજ ઉત્પન્ન થાય છે. તેને વીજળી થઈ એમ કહેવાય. ત્રીજો પ્રશ્ન છે, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો જવાબ આવશે, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળ અત્યંત ગતિપૂર્વક એકબીજા સાથે ટકરાય છે. ચોથું, એવા કયા જંતુઓ કે જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે? તો ચોમાસામાં દેડકા, પાંખોવાળા મકોડા, ફૂદા, અળસિયા જેવા જંતુઓ કે જીવો જોવા મળે છે. પાંચમું છે, તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. તો હા, મેં પૂર આવ્યું હોય તે સમયે નદી પરથી પડતું પાણી મેં જોયું છે. પૂરના સમયે નદી બહુ ભયજનક લાગતી હતી. તેનું પાણી બે કાંઠે વહેતું હતું. નદીનું પાણી દરિયાના પાણીની જેમ હિલોળા લેતું હતું. તેમાં મેં સેંકડો ઢોર, લોકોની ઘરવખરી અને વાહનો તણાતા જોયા હતા. એ દ્રશ્ય હું ક્યારે પણ ભૂલીશ નહીં. છઠ્ઠો પ્રશ્ન છે, જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાનીવાલી પીનારા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો આટલા રંગ હોય છે. સાતમો પ્રશ્ન છે, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળો ચિત્રો. તો ચોમાસામાં વાદળો રૂના ઢગલા જેવા દેખાય છે. એ સમયે વાદળો ઘણીવાર પ્રાણીઓના આકારના જોવા મળે છે. ક્યારેક માનવ આકૃતિ કે ખાવાની વાનગીઓના આકારના પણ જોવા મળે છે. ક્યારેક છૂટાછવાયા પણ આકાશમાં સરસ ભાત પાડતા વાદળો પણ જોવા મળે છે. આઠમો પ્રશ્ન છે, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો વરસાદ પડે ત્યારે અમને દરિયા કે નદી કિનારે જવું ગમે, કારણ કે વરસતા વરસાદમાં દરિયા કે નદીમાં ઉભરાતી જળરાશિ જોવાની મજા જ કંઈક અલગ છે. વરસતા વરસાદમાં દરિયા કે નદી કિનારે ઊભા રહીએ, સામે કાંઠે નજર કરીએ તો જમીન અને આસમાન એક રસ થઈ ગયા હોય તેવું લાગે છે અને તે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. ક્વેશ્ચન 2 જોઈશું. આપણે એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ શીખતા જાઓ. તો જે પહેલું છે ચોમાસાને લગતા, તો આવશે જળ, ગર્જના, પૂર, મેઘધનુષ, ઇન્દ્રધનુષ. પછી છે ચોમાસું જીવો, તો દેડકા, કાનખજૂરા, પાંખાવાળા મકોડા, વીછી, ફૂદડા. ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તો આજુબાજુ, આમ તેમ, લીલું, તીણું, ઝીણું, સહ, તપકીર્યું, કાળું, ધોળું, તળિયું, મોટું, નાનું, ચોખ્ખું, જાડું, ઊંચું નીચું, રંગબેરંગી, આખું. એના પછી ચોથું છે નદીને લગતા, તો જળ, પૂર, કાંઠો, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ. એના પછી પાંચમું છે પક્ષીને લગતા, તો ચક્કરખોર, મોર, પીંછા, કાગડો, માળો. એના પછી 6 ક્રિયાની વિશેષતા, તો આવશે વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું, તણાવવું, સરસર. ઓકે. એના પછી ક્વેશ્ચન 3 જોઈએ, તો શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરું કરો. પેલું છે તરવરિયામાં આવશે ચંચળ, ચપળ, અઘીરા. એમાં સાચો આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજું પણ આવશે જીયા અને ઓરિસ્સા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા નથી. બીજું છે વેગ, ઝડપ. એમાં આવશે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું બી આવશે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતું પ્રાણી છે. અને ત્રીજું પણ આવશે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સલેટર આપવું પડે.
ત્રીજું છે નાજુક કોમળ મૃત, તેમાં આવશે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે, એમાં એક જ આવશે. ચોથું જોઈએ હર્ષ આનંદ, તો પહેલું આવશે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થાય. પછી પાંચમું સૌંદર્યમાં આવશે સુંદરતા મનોહરતા, એમાં આવશે સૂર્યાસ્ત સુંદર હોય છે, સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. બીજું છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ક્વેશ્ચન 4, ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલો છે ઝાડ આખો દિવસ હાલે છે, તો યોગ્ય વિકલ્પ આવશે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે, તો જવાબ આવશે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું છે નદીના ફૂલો નચાવે છે, તો એનું આન્સર આવશે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. ક્વેશ્ચન 5 જોઈએ, પ્રશ્ન જવાબ લખો. પેલું છે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીમાં રહેલા જીવો અને પદાર્થો સ્પષ્ટ દેખાય છે. પાણી ચોખ્ખું હોય તો જ આ બધું સ્પષ્ટ જોઈ શકાય. બીજું બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો બાવળનું ઝાડ હલતું ન હતું, પરંતુ ઝાડનો પડછાયો વહેતા પાણીમાં પડ્યો હતો અને વહેતા પાણીની ગતિમાં ઝાડ હલતું હોય તેમ લાગતું હતું. ત્રીજું જોઈએ કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો બાળકોને નિશાળમાં હોડી બનાવતા શીખવાડવામાં આવતું હોય છે. વળી હોડીનો કાગળ મોટા ભાગે નોટબુક કે ચોપડીનો હોય, તો એ કામ કોઈ નિશાળિયાનું જ હોય, તેથી કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને લાગ્યું હશે. ચોથું છે શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો શક્કરખોરો પીળી છાતી અને છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો ધરાવતું પક્ષી છે. તે થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું પક્ષી છે. તે ફૂલોમાંથી મધ ચૂસે છે. 5મું જોઈએ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે તમે પણ જરા ઉઠો, જાગૃત થાઓ અને સ્ફૂર્તિ રાખી બહાર ફરવા અને રખડવા અને રમવા ઉપડો. તમે વરસાદમાં નહાતા પ્રાણીઓને અને પક્ષીઓને જુઓ, વરસતા વરસાદમાં ઝાડો અને મકાનો કેવા દેખાય છે તે જુઓ. વરસાદ બંધ થઈ જાય પછી તરત બહાર નીકળવાનું ગીજુભાઈ બાળકોને કહે છે. અને વરસાદમાં વહી જતા પાણીઓમાં નાચો, કૂદો, કોયલ અને બપૈયાના બોલો સાંભળો એમ પણ કહે છે. ગીજુભાઈ બાળકોને આકાશમાં રચાયેલા ઇન્દ્રધનુષને પણ જોવાનું કહે છે. છેલ્લે ગીજુભાઈ બાળકોને નિશાળોને ઘરના બારણાં ખુલ્લા મૂકી કુદરતને ખોળે ખેલવા નીકળી પડવાની સલાહ આપે છે. છઠ્ઠું છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાં કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેનામાં મનગમતા રંગ પૂરો. તો તમારે મનગમતું એક ચિત્ર દોરી એમાં મનગમતા રંગ પૂરવાના છે. 7મું છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. બીજું છે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું છે હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસીને ધોઈશ. ચોથું છે મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5મું છે મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. છઠ્ઠું દાદાને હવે ઓછું સંભળાય છે એટલે હવે તે મોટેથી બોલે છે. 7મું ગ્રાહક તો શાંતિથી બોલતા હતા પણ વેપારીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો. પહેલી ખાલી જગ્યામાં શાંતિથી, બીજી ખાલી જગ્યામાં ગુસ્સે થઈને. 8મું છે નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. પહેલી ખાલી જગ્યામાં રમતા રમતા, બીજી ખાલી જગ્યામાં રડતા રડતા. ક્વેશ્ચન 8 જોઈએ રેખાંકિત શબ્દો આડાઅવળા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો ફકરામાં હું ડાયરેક્ટ આન્સર જ આપીશ. એક પહેલવાન છોકરો હતો, એ ખાલી જગ્યામાં જે લીટી આપી છે તમને શબ્દમાં, એ શબ્દની જગ્યાએ નીચે ઊભો રહ્યો એ આવશે, નીચે જ આવશે. એના પછી એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખંભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો. એ તો ઘણા ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ, તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા પર જ કેરી ખાવા માંડ્યો. ઓકે, એના પછી ક્વેશ્ચન 9 છે. અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષણતાની જોડ આપી છે, તે બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. હું ડાયરેક્ટ વાક્ય જ બનાવું છું.
એમાં ઉદાહરણ તમને આપેલું છે, લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું, ઉનાળામાં મારે વધારે પાણી પીવા જોઈએ. બીજું, બિલાડી ધીમે ધીમે ચાલતી હતી. ત્રીજું, મહેમાનોને લંબચોરસ ટેબલ પર જમવા બેસાડ્યા. ચોથું, મને ત્રિકોણ પરાઠા ખાવા ગમે છે. પાંચમું, બાળકો સાચવીને સાયકલ ચલાવે છે. છઠ્ઠું, મોહન શાંતિથી વાર્તા સાંભળે છે. એના પછી સાતમું આવશે, મેં નવો મોબાઈલ લીધો. આઠમું, મારો જૂનો મોબાઈલ મારા મમ્મીએ વાપરવા રાખ્યો. નવમું, મારી વાત સાંભળી બાળકો ખડખડાટ હસવા લાગ્યા. 10મું, પોતાનું પરિણામ જોઈ સાલું જોરથી રડવા લાગી. 11મું, મને તીખી દાળ બિલકુલ ન ભાવે. 12મું, ઠંડુ દૂધ પીવાની મજા આવે. 13મું, વિદ્યાર્થીઓને ઝડપથી વાંચવાનો મહાવરો હોવો જોઈએ. 14મું, ધીમે ધીમે બોલવાથી આપણી વાત કોઈ સાંભળી શકતું નથી. 15, પરિવારમાં એક છોકરી તો હોશિયાર હોવી જ જોઈએ. 16મું, મોહનભાઈનો છોકરો મહેનતુ છે. 17મું, શિક્ષક બોલે ત્યારે ધ્યાનથી સાંભળવું જોઈએ. 18મું, આપણે શાંતિથી પાણી પીવું જોઈએ. 19મું, ચા ઠંડી પડે પીવાની મજા ન આવે. 20મું, ઉનાળામાં ઠંડી કોફી પીવાની મજા આવે. 21મું, ધીમે ધીમે જમવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. એના પછી ક્વેશ્ચન 10 જોઈશું. નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો. ઉદાહરણ છે, લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. બીજું, કાર્યાલયમાં બધા ટેબલ લંબચોરસ હતા. ત્રીજું, મેં નવો ફોન લીધો. ચોથું, મારાથી કાલે દાળ બહુ તીખી બની ગઈ હતી. પાંચમું, છોકરી કામકાજમાં બહુ હોશિયાર હતી. છઠ્ઠું, ઠંડી ચા પીવાની મજા ન આવે. ક્વેશ્ચન 11, કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. બીજું, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. તો ખાલી જગ્યામાં આવશે અવારનવાર. ત્રીજું, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. કોઈક વાર આન્સર છે. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. તો થોડી વાર ખાલી જગ્યામાં આન્સર આવશે. પાંચમું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. ક્વેશ્ચન 12 જોઈએ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. તો ડાયરેક્ટ આપણે પહેલું જોઈએ, ચકોર લખોટી મોતી જેવી આંખો છે. બીજું છે, કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર. ત્રીજું, ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક. ચોથું, રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું. પાંચમું, મસોતું નેપકિન ગાભા જેવો રૂમાલ. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.